પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. ગ્રામરમાં આજે આપણે ટોપિક ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કરીશું. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે, એટલે અત્યારે કે જે બોલવાની ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આપણને અહીંયા વાક્ય રચના આપેલી છે. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું આપેલી છે? તો કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદ આઈએનજી વાળું ક્રિયાપદ. કેવું ક્રિયાપદ? આઈએનજી વાળું ક્રિયાપદ, એટલે કે કૌંસમાં જે ક્રિયાપદ આપેલું હોય, એક્ઝામ્પલ તરીકે પ્લે, તો અહીંયા જે પ્લે આપેલું છે એને આઈએનજી લગાવવાનું, એટલે કે પ્લેઇંગ. તો અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. તો જુઓ, રાજ ઇઝ વોકિંગ. તો જુઓ, રાજ એ કર્તા છે. વાક્યમાં કર્તા કોણ? તો જે ક્રિયાનો કરનાર હોય, જેના દ્વારા ક્રિયા થઈ હોય એને આપણે કર્તા કહીએ છીએ. તો અહીંયા રાજ એ કર્તા છે અને એમિઝારમાંથી રાજની સાથે શું આવે? તો ઇઝ આવે. અને વોકિંગ એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ, તો વોક એટલે કે ચાલવું અને વોકિંગ એટલે કે ચાલી રહ્યો છે. એના આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે નીચે, તો જોઈએ. આઈ, તો આઈની સાથે આવશે એમ. આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. હવે નાવ શબ્દ જે આપેલો છે NOW, તો આ નાવ શબ્દ જે છે એ શબ્દ આપણે અહીંયા ચાલુ વર્તમાનકાળમાં એનો ઉપયોગ કરીશું. હવે જુઓ, બીજો આપણને આપેલો છે રાજ ઇઝ ઇટિંગ એન એપલ, એટલે કે રાજ સફરજન ખાઈ રહ્યો છે. હવે અહીંયા વીની સાથે જુઓ, અહીંયા રાજની સાથે ઈ જ આપેલું છે. વી એ બહુવચન છે, એટલે કે વી આર લર્નિંગ ઇંગ્લિશ, એટલે કે અમે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. હવે એક્શન વર્ડ, આપણે એક્શન વર્ડ શીખી ગયા છે આગળ કે એક્શન વર્ડ શું છે. તો એક્શન વર્ડ આપણને અહીંયા કેટલાક આપેલા છે, તો જોઈએ. એટલે કે કયા ક્રિયાપદને કેવી રીતે આઈએનજી લગાડવાનું છે તે આપણને આપેલું છે. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું, તો સ્ટેન્ડિંગ. વોક એટલે કે ચાલવું, તો એનું થશે વોકિંગ. જમ્પ આપેલું હોય તો એનું આઈએનજી રૂપ થશે જમ્પિંગ. થ્રો આપેલું હોય તો જુઓ અહીંયા થશે થ્રોવિંગ. કેચ આપેલું હોય તો કેચિંગ. કિક આપેલું હોય તો કિકિંગ. ઈટ આપેલું હોય, ઈટ એટલે કે ખાવું, તો એનું થશે ઈટિંગ. ડ્રિંક આપેલું હોય, ડ્રિંક એટલે કે પીવું, તો એનું આઈએનજી વાળું રૂપ થશે ડ્રિંકિંગ. લાફ એટલે કે હસવું, તો લાફિંગ. ક્રાય એટલે રડવું, તો ક્રાઇંગ. રીડ એટલે કે વાંચવું, તો રીડિંગ. રાઇટ એટલે લખવું, તો રાઇટિંગ. તો જુઓ, હવે અહીંયા નિયમ છે એક. તો અહીંયા જુઓ, આપણને રાઇટ આપેલું છે WRITE. તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢીને આપણે આઈએનજી લગાવવાનું છે. તો જુઓ, અહીંયા WRITE. તો હવે ઈ કાઢી નાખવાનો છે ને WRITING રાઇટિંગ. હવે જોઈએ આપણે પુશ એટલે કે ધક્કો મારવો, તો પુશિંગ. ફૂલ એટલે કે ખેંચવું, તો ફૂલિંગ. ઓપન એટલે કે ખોલવું, તો ઓપનિંગ. ક્લોઝ એટલે કે બંધ કરવું, તો ક્લોઝિંગ. ક્લાઇમ્બ એટલે કે ચડવું, તો ક્લાઇમ્બિંગ. સીટ એટલે કે બેસવું, તો સીટિંગ. આગળ જોઈએ આપણે, તો સ્કીપ એટલે કે દોરડું કૂદવું, તો સ્કીપિંગ. રન એટલે કે દોડવું, તો રનિંગ. CLAP ક્લેપ એટલે કે તારી પાડવી, તો ક્લેપિંગ. DANC ડાન્સ એટલે કે નાચવું, તો અહીંયા આવશે ડાન્સિંગ. તો આ ક્રિયાપદના રૂપો જે આપેલા છે તમારે તૈયાર કરવા. હવે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. હવે કેવી રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવે અને યસ નોમાં ઉત્તર કેવી રીતે બનાવે એ આપણે શીખીએ. તો જુઓ, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ક્રિયાપદ એમિઝારને વાક્યની શરૂઆતમાં મૂકો. તો અહીંયા આપણને જે એમિઝાર આપેલું છે એ વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. તો જુઓ, આપણને વાક્ય આપેલું છે
I am learning ઇંગ્લિશ. તો હવે આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આ બંનેના સ્થાનની શું કરવાની? અદલા બદલી. તો અહીંયા એમ, તો અહીંયા એમ મૂકીશું તો એમનો એ કેવો કરીશું? કેપિટલ. તો એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. અને યસનોમાં જવાબ કેવી રીતે મેળવવો? તો જુઓ, યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, એટલે કે હા હું અંગ્રેજી શીખી રહ્યો છું અથવા રહી છું. હવે જુઓ, ટૂંકમાં લખવું હોય તો યસ આઈ એમ. એવી રીતે નોમાં આપણે નકાર, જેને આપણે અહીંયા આ જે વાક્ય રચના છે એને હકાર કહીશું, અને અહીંયા જેનો નવા જવાબ નોમાં આપેલો છે એને આપણે કહીશું નકાર. તો નકાર વાક્ય રચના છે નો આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ. તો જુઓ, અહીંયા નો પછી અલ્પવિરામ કરવાનું અને એમ પછી નોટ મૂકવાનું છે કે નો આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ. અને ટૂંકમાં લખવું હોય તો નો આઈ એમ નોટ, એટલે કે ના હું અંગ્રેજી શીખી રહ્યો નથી. એવી રીતે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો હી ઇઝ રનિંગ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય થશે ઇઝ હી રનિંગ. તો યસ હી ઇઝ રનિંગ અથવા યસ હી ઇઝ, હા તે દોડી રહી છે, અથવા હા તે દોડી રહ્યો છે, અથવા હા તે દોડી રહ્યો છે. હવે નોમાં આપણે જવાબ જોઈએ. તો જુઓ, આપણને નોમાં આન્સર આપેલો છે કે નો હી ઇઝ નોટ રનિંગ, ના તે દોડી રહ્યો નથી, અથવા નો હી ઇઝ નોટ, અને ઇઝ નોટનું ટૂંકું રૂપ તમારે ઇઝન્ટ લખવું હોય તો પણ લખી શકો. હવે એવી રીતે આપણને ત્રીજો એક પ્રશ્ન આપેલો છે, વી આર ઇટિંગ એન એપલ્સ. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય શું થશે? આર વી ઇટિંગ એપલ્સ? તો યસ વી આર ઇટિંગ એપલ્સ. હવે જુઓ, યસ વી આર ટૂંકમાં લખવું હોય તો અહીંયા સુધી આપણે લખી શકીએ યસ વી આર, પાછળનું વાક્ય ના લખવું હોય તો ચાલે. અને નોમાં આન્સર મેળવવો હોય તો નો વી આર નોટ ઇટિંગ એન એપલ્સ, અને ટૂંકમાં લખવું હોય તો નો વી આર નોટ અથવા નો વી આરન્ટ. આવી રીતે ટૂંકમાં પણ આપણે લખી શકીએ કે ના અમે સફરજન ખાઈ રહ્યા નથી. તો આપણને અહીંયા જે માહિતી આપેલી છે એને આધારે આપણને અહીંયા જે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે એ પણ બનાવતા શીખીશું. તો અહીંયા આપણને જે પ્રશ્નાર્થ વાક્યો આપેલા છે અને જે એક્સરસાઇઝ આપેલી છે, આગળ જે માહિતી આપેલી છે, એટલે કે જે ક્રિયાપદના આઈએનજી રૂપો બનાવેલા છે એ બધા રૂપો તમારે ગ્રામરની નોટબુકમાં બધું કમ્પ્લીટ લખવાનું રહેશે. પ્રણામ. થેન્ક યુ.